સરકારી સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની જામનગર સહિતની 8 જૂની મહાનગરપાલિકાઓને તથા તાજેતરમાં નવી જાહેર કરવામાં આવેલી અન્ય 9 મહાનગરપાલિકા ઉપરાંત 152 નગરપાલિકાઓને ગઈકાલે બુધવારે બપોરે ગાંધીનગર ખાતે કુલ રૂપિયા 2800 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે તેમાં જામનગર મહાનગરપાલિકાને માત્ર રૂપિયા 85 કરોડ આપવામાં આવ્યા છે. એટલે કે ગાંધીનગરે નાણાં આપવાની બાબતમાં જામનગર મહાનગરપાલિકાને મહત્વ આપ્યું નથી. અત્રે નોંધનીય છે કે આ ચેક વિતરણનો કાર્યક્રમ ગઈકાલે બુધવારે બપોરે અમદાવાદના ઓડા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા વતી આ ચેક સ્વીકારવા માટે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી અને દંડક કેતન નાખવા ઉપરાંત કમિશનર દિનેશ મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં એક તરફ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યા છે અને થોડા સમય અગાઉ જામનગર મહાનગરપાલિકાએ રાજ્ય સરકારમાંથી રૂપિયા 1000 કરોડ મેળવવા માટે પ્રયાસો પણ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કુલ રૂપિયા 2800 કરોડના ચેક વિતરણ થયું હતું, જે પૈકી 2102 કરોડ 8 જૂની મહાનગરપાલિકાઓને તથા રૂપિયા 390 કરોડ નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને તેમજ 308 કરોડ 152 નગરપાલિકાઓને આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ તમામ સંસ્થાઓએ આ તમામ નાણાંનો ખર્ચ કરીને સંસ્થાઓની ક્ષમતા અને ગુણવત્તા વધારવાની છે તથા સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની છે. અન્ય જૂની મહાનગરપાલિકાની સરખામણીમાં જામનગર મહાનગરપાલિકાને ખૂબ જ નજીવી રકમ રાજ્ય સરકારે ફાળવી છે. છતાં પણ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હોશે નજીવી એટલે કે માત્ર 85 કરોડ રકમનો મુખ્યમંત્રીના વરદ હસ્તે ચેક સ્વીકારીને ફોટા પડાવી લીધા છે અને સંતોષ પણ માન્યો છે. એનો મતલબ એમ થાય છે કે અન્ય મહાનગરપાલિકાની સરખામણીએ આ પદાધિકારીઓ પાસે જામનગરના વિકાસનું કોઈ વિઝન હોય તેવું જણાતું નથી. તેમજ વિકાસના કામો રજૂ કરવામાં પણ ભાજપના આ પદાધિકારીઓ સદંતર નિષ્ફળ ગયા છે, જેને કારણે જામનગરના નગરજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટની સરખામણીએ જામનગર વિકાસની દ્રષ્ટિએ ઘણું પછાત છે. છતાં પણ છેલ્લા 35 વર્ષથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીએ જામનગરના વિકાસમાં ક્યારેય મોટું વિઝન રાખ્યું નથી, જેને કારણે જામનગર શહેર અન્ય શહેરોની સરખામણીમાં ખૂબ જ પાછળ રહી ગયું છે. જેની ચિંતા કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જામનગરના વિકાસ માટે એક વિશેષ પ્રકારનું પેકેજ રાજ્ય સરકાર પાસેથી લઈ આવવું જોઈએ તેવી માંગણી અને લાગણી જામનગરના નગરજનો કરી રહ્યા છે.